તો વડોદરામાં મેરાકુવા દૂધ મંડળીમાં ગેરરીતિ મુદ્દે પોલીસની કાર્યવાહી જોવા મળી છે। મેરાકુવાના દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમારની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ મૃતક સભ્યોના નામે 40 લાખનું કૌભાંડ કર્યું છે। આરોપીએ ડુપ્લિકેટ સહીઓ કરી મૃતક સભ્યોના નામે રૂપિયા પણ ઉપાડી લીધા હતા। ડેસર પોલીસે વિક્રમ પરમારની ધરપકડ કરી કોર્ટમાં પણ રજૂ કર્યો છે। કોર્ટે આરોપી વિક્રમ પરમારના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા। ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના એમડી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। સહકારી રજિસ્ટ્રારે ફરિયાદ આપતા પોલીસે પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ઠગાઈનો ગુનો પણ દાખલ કર્યો છે। સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરામાં મેરાકુવા દૂધ મંડળીમાં ગેરરીતિ મુદ્દે પોલીસની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે, શું અપડેટ? આરતી ડેસરની મેરાકુવા દૂધ મંડળીમાં મંત્રી દ્વારા આજે ઉચાપત કરવામાં આવી હતી। 40 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। જે સભાસદો મૃત્યુ પામ્યા છે એમના નામે દૂધ ભરવામાં આવ્યું અને મૃતકોની ખોટી સહી અને અંગૂઠા કરી અને નાણાં ઉપાડી દેવામાં આવ્યા હતા। મંત્રીએ 2 દિવસ પહેલા જ આજે કૌભાંડ છે પોતે જ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું અને એના કારણે ડેસર પોલીસે આ ગુનો દાખલ કર્યો છે। સહકારી રજિસ્ટ્રારે આ ફરિયાદ દાખલ કરાવી અને એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે। પ્રમુખ અને મંત્રીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડેસર પોલીસે વિક્રમ પરમાર જે મેરાકુવા દૂધ મંડળીનો મંત્રી છે એની ધરપકડ કરી છે। કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રજૂઆત કરવામાં આવેલી અને પુરાવા પણ સરકારમાં આપેલા એના અનુસંધાને આ તપાસ થઈ અને અત્યારે મંત્રીની ધરપકડ થઈ છે। વડોદરા જિલ્લાની અન્ય સહકારી મંડળીઓ છે તેમાં પણ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। અત્યારે હાલ તો ડેસર પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે। જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ।